सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांति। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। कटाक्षकिरणाचान्त नमन्मोहाब्धये नमः नमन्मोहाब्धये नमः। अनन्तानन्दकृष्णाय जगन्मङ्गलमूर्तये जगन्मङ्गलमूर्तये। ब्रह्मैवाहमतः सिद्धं सच्चिदानन्दलक्षणम्। सच्चित आनंद लक्षण से ये ब्रह्म हूं छू आमणु प्रतिज्ञा एमां जुदा प्रकारना संशयो उपस्थित કરવામાં આવે છે અને એમનું નિરાકરણ કરવામાં આવે છે। તો આગળના શ્લોકમાં કહ્યું કે હું ચિદ્રૂપ છું માટે સર્વવ્યાપી છું। બ્રહ્મ તો નિત્યમ વિભુમ સર્વગતમ, બ્રહ્મને સર્વગત કહેવામાં આવ્યું છે। મારી પ્રતીતિ એવી છે કે ઇતિહાસમાં તો અહીં છું, અર્થાત દેશમાં પરિચ્છિન્નતાની મારી પ્રતીતિ છે અને કેવી રીતે હું સર્વવ્યાપી બ્રહ્મ હોઈ શકું। તો સમજાવવામાં આવ્યું કે હું કોણ છું? હું તો ભાસ સ્વરૂપ છું, ચૈતન્ય છું, સદા પ્રકાશિત કરનાર છું, પ્રકાશ સ્વરૂપ છું। અને પ્રકાશ ત્યાં હોય, જ્યાં પ્રકાશ્ય છે ત્યાં પ્રકાશ હોવો જોઈએ। આ હોલની અંદર જે કોઈ પદાર્થો પ્રકાશ્ય છે, પ્રકાશિત છે, ત્યાં પ્રકાશ હોવો જ જોઈએ। એ સિવાય પ્રકાશિત થાય નહીં। તો કેવી રીતે પછી ટીકાકારે સમજાયું કે દૂર દૂરના પણ પદાર્થો હોય, ચંદ્ર હોય, સૂર્ય હોય, નક્ષત્ર હોય, તારાઓ હોય, આ બધા પણ મારી સભાનતાના વિષયો બને છે। અર્થાત આ બધાને હું પ્રકાશિત કરું છું। એ ત્યારે જ બને જ્યારે પ્રકાશ સ્વરૂપ હું ત્યાં હોવો જોઈએ। આમ જે કોઈ જગ્યાએ જે કશું છે, જે કશું મારા જ્ઞાનનો વિષય બની શકે છે, જે કશું અત્યારે મારા જ્ઞાનનો વિષય છે કે બની શકે છે, એમ કહેવાય કે સ્વર્ગના વિષયો અત્યારે મારા પ્રત્યક્ષ જ્ઞાનનો વિષય નથી, તો બની શકે છે। આમ જગતનો પ્રત્યેક પદાર્થ જે કશી વસ્તુઓ ઉત્પન્ન થઈ છે એ અત્યારે અથવા કોઈક સંજોગોમાં પણ મારા જ્ઞાનનો વિષય બની શકે છે, એનું પ્રકાશિત કરી શકું છું। જે કઈ વસ્તુ સર્જાય છે, અચેતન છે, જડ છે, પર પ્રકાશ્ય છે।
ના રીતે જે પ્રકાશ્ય છે, પ્રકાશ તો ત્યાં વ્યાપે છે જ્યાં પણ પ્રકાશ્ય છે, તેથી હું જગતમાં સર્વત્ર વ્યાપ્ત છું, સર્વને પ્રકાશિત કરનાર છું. મેડમ હું પણ સર્વગત છું, સર્વવ્યાપ્ત છું. તો મને કેમ એવું લાગે છે કે હું તો એક જ જગ્યાએ બેઠેલો છું? એ તો ઉપાધિ, જ્યાં ભાર થાય ચૈતન્ય અભિવ્યક્ત કરનાર ઉપાધિ છે. હા, એમાં પરિચ્છિન્નતા છે. દેહ ઉપાધિ છે, સ્થૂળ સૂક્ષ્મ કારણ શરીર ઉપાધિ જે આ ચૈતન્યને અભિવ્યક્ત કરનાર છે. તો એ પ્રકારનો વિવેક ન દાખવવાને કારણે, અભિવ્યક્તિના માધ્યમને જ ચૈતન્ય માની લેવાને કારણે, આત્મા માનવાને કારણે આવો ખ્યાલ જન્મ્યો કે હું અહીં છું. અહીં પણ ક્યાં છે? અહીં પણ તો ચૈતન્યને અભિવ્યક્ત કરનાર ઉપાધિમાં છે. તો હું અર્થાત ચૈતન્ય સર્વગત છે, સર્વવ્યાપી છે એ બતાવવામાં આવ્યું. હવે આગળ કહે છે, નનુ જીવસ્ય બ્રહ્મ અભેદ અસંગત બ્રહ્મ એવાહમત સિદ્ધમ, તેથી હું બ્રહ્મ છું એ સિદ્ધ થયું. અર્થાત બ્રહ્મનું એક જ છીએ, અભેદ. તો આપે જે કહ્યું કે હું બ્રહ્મ છું, જીવસ્ય બ્રહ્મ અભેદ, બ્રહ્મણાસ અભેદ, જીવનો બ્રહ્મ સાથેનો અભેદ એ વ્યક્ત થયો ને. હું બ્રહ્મ છું એ વાક્યમાં શું વ્યક્ત થયું? બ્રહ્મ ને હું નો અભેદ. અસંગત એ સંગત લાગતો નથી, એ તર્કયુક્ત લાગતો નથી. કેમ બે? બ્રહ્મ અસિદ્ધે, બ્રહ્મ નામની વસ્તુ પહેલા હોવી જોઈએ ને. આપ કહો છો કે સચ્ચિદાન લક્ષણ બ્રહ્મ હું છું, બરાબર, એવું હોય તો બ્રહ્મણ એવા અસિદ્ધે, બ્રહ્મ જ સિદ્ધ થયું નથી. બ્રહ્મ કોને? અપરિચ્છિન્ન. ચાલો કયું? સૂક્ષ્મ સુસૂક્ષ્મ નિત્યમ વિભુમ સર્વગતમ, બરાબર છે. માત્ર કહેવાથી સિદ્ધ ના થઈ જાય. હવે સર્વગતમ, સર્વવ્યાપ્ત, બધાને આવરી લેનારી વસ્તુ અપરિચ્છિન્ન ક્યારે હોય? અમારી યાદ ક્યારે હોય? જ્યારે કશી વસ્તુ એના કરતા અલગ ના હોય. બે વસ્તુઓ એકબીજા અલગ હોય, સ્વતંત્ર સત્તા ધરાવનારી હોય, તો બંને એકબીજાને પરિચ્છિન્ન કરે છે. જેમ કે આ ઘડો છે, એક સ્થળે છે, એક કાળમાં છે, અને ઘટત્વ એક વસ્તુત્વ ધરાવે છે. આ વસ્ત્ર છે, એ પણ એક સ્થળે છે, એક કાળમાં છે, વસ્ત્ર પણ પટત્વ ધરાવે છે. તો આ રીતે આ ઘડો દેશકાળ વસ્તુત્વમાં મર્યાદિત છે, આ વસ્ત્ર પણ દેશકાળ વસ્તુત્વમાં મર્યાદિત છે. અને તેથી જે ઘડો છે એ વસ્ત્ર નથી, વસ્ત્ર છે એ ઘડો નથી. અર્થાત જ્યાં ઘડો છે ત્યાં વસ્ત્ર નથી, અને જે ઘડો છે તે વસ્ત્ર નથી. જ્યાં ઘડો છે જે સ્થળે ત્યાં વસ્ત્ર નથી, અને એક સ્થળે હોય તોય પણ, એક સ્થળે એક કાળમાં હોય તોય પણ ઘડામાં ઘડાપણું છે, વસ્ત્રમાં વસ્ત્રપણું છે. માટે જે ઘડો છે તે વસ્ત્ર નથી. આમ સ્થળનો ભેદ હોય, એક વસ્તુ એક સ્થળે હોય, બીજી બીજા સ્થળે હોય તો ભેદ છે. કાળનો ભેદ હોય, એક વસ્તુ એક કાળખંડમાં છે, બીજી બીજા કાળખંડમાં છે તો ભિન્ન હોય. અથવા વસ્તુ ભેદ હોય, એક જ સ્થળે એક જ સમયે પણ હોય, પણ બે વસ્તુ જુદી જુદી હોય તો પણ ત્યાં ભેદ છે. આમ દેશનો, કાળનો, વસ્તુત્વનો આટલા પ્રકારના ભેદ છે. તો દેશ, કાળ અને વસ્તુત્વથી જે અમર્યાદિત હોય, એનો અર્થ શું થયો? જે બધા જ દેશને, બધા જ કાળને, બધી જ વસ્તુઓને સમાવી લે છે.
જે બધા જ કાળમાં છે માટે કોઈ કાળ એનાથી દૂર નથી, બધા જ દેશમાં છે માટે કોઈ દેશ એનાથી દૂર નથી, બધી વસ્તુઓમાં છે માટે કોઈ વસ્તુ એનાથી દૂર નથી. સર્વવ્યાપી જયારે કહીએ ત્યારે સર્વ દેશમાં, માત્ર સર્વ દેશમાં જ નહીં, સર્વ દેશમાં, સર્વ કાળમાં, સર્વ વસ્તુઓમાં આપ્યો તો સર્વવ્યાપી તો કહ્યું. એટલે દેશની સંદર્ભમાં બ્રહ્મન સર્વવ્યાપી છે. ચાલો એમ પણ કહેવાય કે કાળ નિત્ય છે, કાળના સંદર્ભમાં બ્રહ્મન સર્વવ્યાપી છે. વસ્તુત્વ બધા દેશમાં હોય, બધા કાળમાં હોય, પણ બધી વસ્તુઓમાં હોય. તો આ તો જ વસ્તુ કેવી હોય? સર્વવ્યાપક હોય, તો એક હોય, તો અનંત હોય, જેમાં દેશનો, કાળનો, વસ્તુનો અંત નથી, પરિચ્છેદ નથી. બ્રહ્મણ એવું બ્રહ્મન છે એવું કોણે કહ્યું? અસિદ્ધે. આમ દેશ, કાળ, વસ્તુત્વ એ પ્રકારના પરિચ્છેદ રહિત કોઈ તત્વ હોય જ ના શકે, બ્રહ્મ પણ ના હોઈ શકે. કે છે દેશ કાળ વસ્તુ પરિચ્છેદ શૂન્ય વસ્તુ હિ બ્રહ્મ ઉચ્ચતે. મેં કહ્યું એ પ્રમાણે જે દેશ, કાળ અને વસ્તુ પરિચ્છેદ શૂન્ય, પરિચ્છેદ મર્યાદા રહિત, દેશ કાળ વસ્તુની મર્યાદાથી રહિત, અર્થાત જે સર્વ દેશમાં હોય, સર્વ કાળમાં હોય, સર્વ વસ્તુમાં હોય, સર્વ પદાર્થમાં હોય, એને બ્રહ્મ કહેવાય. વસ્તુ એ બ્રહ્મ ઉચ્ચ, આવી વસ્તુઓને જ બ્રહ્મ કહેવાય. ન ચ તત્ સંભવતી. બધા દેશમાં, બધા કાળમાં, બધી વસ્તુમાં હોય બ્રહ્મન, એ સંભવિત નથી. કેમ નહીં? काल आकाशादे द्वितीयस्य विद्यमानत्वेन. બ્રહ્મ છે કાળ છે, એનાથી જુદો. દેશ છે, આકાશ કહો ચાલો. હવે ઘણા લોકો છે ને પેલા ન્યાયિક વગેરે લોકો આ દિક્કાલ એને નિત્ય માને છે. દેશ અને કાળને બધાને નિત્ય માને છે. નિત્ય કોને કહેવાય? જે સ્વતંત્ર છે, જે સ્વયં સત્તા ધરાવનારું છે. દેશ, કાળ વગેરે તત્વો જે નિત્ય છે, સ્વયં સત્તા ધરાવનારા છે, એ છે. અર્થાત એમને હોવા માટે બ્રહ્મની આવશ્યકતા નથી. સ્વયં સત્તા એને કહેવાય. જેમ ઘડો વસ્ત્રથી સ્વયં સત્તા ધરાવનારો છે, માટે ઘડાને હોવા માટે વસ્ત્રની જરૂર નથી. આ ઘડો માટીથી સ્વયં સત્તા ધરાવનાર, સ્વતંત્ર સત્તા ધરાવનારો નથી, એટલે ઘડાને માટીની જરૂર છે. પરંતુ વસ્ત્ર કરતા સ્વતંત્ર સત્તા ધરાવનારો છે, અને તેથી ઘડાને હોવા માટે વસ્ત્રની જરૂર નથી. તેમ કાલ, આકાશ વગેરે તત્વો જે નિત્ય છે, અર્થાત એમને હોવા માટે બ્રહ્મની જરૂર નથી. એ બ્રહ્મથી જુદા છે, સ્વતંત્ર સત્તા ધરાવનારા છે. તો કાલ આકાશાદેહ જે આ બધાને નિત્ય માનનારા છે, દ્વિતીયસ્ય વિદ્યમાનત્વેન એ દ્વિતીય છે, સ્વતંત્ર સત્તા ધરાવનારા છે. જ્યાં સુધી આ સ્વતંત્ર સત્તા ધરાવનારા તત્વો હોય ત્યાં સુધી બ્રહ્મ અદ્વિતીય કેમ કહેવાય? સદૈવ સૌમ્યદમગ્રાસીત એકમેવા દ્વિતીયમ. અસત એક અદ્વિતીય છે એવું પુરવાર થાય તો જ
બ્રહ્મ અપરિચ્છિન્ન છે, પણ આકાશ પણ છે. સન ઘટ સન પટ સન હસ્તી, આમ ઘડો છે, વસ્ત્ર છે, હાથી છે, વગેરે વગેરે. તો આ બધા સ્વતંત્ર જયારે છે ત્યારે કેમ કે એટલે બ્રહ્મ આ બધાનો સમાવેશ ના કરે. બ્રહ્મ પણ છે, પણ આ બધા બ્રહ્મ કરતા સ્વતંત્ર છે. માટે બ્રહ્મ પોતાના હોવામાં આ બધાનો સમાવેશ નથી કરતો. માટી પોતાના હવામાં બધા ઘટ વગેરેનો સમાવેશ કરી લે છે. કે સુવર્ણ પોતાના હવામાં બધા અલંકારનો સમાવેશ કરી લે છે. એમ પૂજ્ય સ્વામીજી કહે ને કે મને પેલું ઝવેરી કે મહારાજ કોઈક વસ્તુ લઈ લો, કે મને સોનું આપ. મહારાજ એક વસ્તુ લઈ લો. એનું મારા સમજ્યા નથી એટલે એને બંગડી આવી ઉઠાવી, લો મહારાજ તને મને સોનું આપ ભાઈ. આમ સોનાના હવાપણામાં બધા અલંકારનો હવાપણો આવી જાય તો સોનાને આપણે અલંકારના સંદર્ભમાં અપરિચ્છિન્ન કહીએ અથવા અમર્યાદિત કહીએ. કોઈ અલંકાર સુવર્ણને મર્યાદિત કરતો નથી. કારણ કે સુવર્ણના હવામાં બધા અલંકારનો હવાપણો આવી જાય છે. તેવી રીતે બ્રહ્મના હવાપણામાં બધાનું હવાપણું આવી જાય તો કહેવાય કે કશી વસ્તુ બ્રહ્મ કરતા સ્વતંત્ર નથી. પણ આકાશ સ્વતંત્ર છે, કાળ સ્વતંત્ર છે. આમ દ્વિતીયસ્ય વિદ્યમાનત્વેન આ બધા તત્વો સ્વયં સત્તા ધરાવનારા છે, બ્રહ્મ કરતા સ્વતંત્ર છે. એ જ્યારે હોય ત્યારે વસ્તુ પરિચ્છેદ અભાવ છે અસિદ્ધે. તો વસ્તુત્વ બ્રહ્મત્વ ધરાવે છે, આકાશ આકાશત્વ ધરાવે છે, કાળત્વ ધરાવે છે. એ આકાશત્વ કાળત્વ સ્વતંત્ર છે. અંતેથી બ્રહ્મ એક વસ્તુ છે, આકાશ બીજી વસ્તુ છે, કાળ ત્રીજી વસ્તુ છે. માટે બ્રહ્મનો આકાશ અને કાળ સાથે વસ્તુ પરિચ્છેદ છે. ચાલો ભાઈ, બ્રહ્મની તો આપણે કહ્યું સર્વવ્યાપી છે, અમારા દેશ પરિચ્છેદ નથી. જ્યાં દેશ ને ક્યાં આકાશ છે ત્યાં બ્રહ્મ છે, દેશ પરિચ્છેદ નથી. એવા આપણે સર્વવ્યાપી કહ્યું, નિત્ય કહ્યું, એટલે કાળ પરિચ્છેદ નથી, પણ વસ્તુ પરિચ્છેદ છે. નિત્ય પણ સિદ્ધ કરવામાં આવ્યું, નિત્ય વિભૂમમાં કે આત્મા હું નિત્ય છું એવું સિદ્ધ કરવામાં આવ્યું. સર્વવ્યાપી છે પણ સિદ્ધ કરવામાં આવ્યું. પણ વસ્તુ પરિચ્છેદ તો રહ્યો ને. હું એક વસ્તુ છું, જગત બીજી વસ્તુ છે. વસ્તુ પરિચ્છેદ અભાવ છે અસિદ્ધે. આપણે કાલના પરિચ્છેદનો અભાવ સિદ્ધ કર્યો નિત્ય સમજાવીને, દેશના પરિચ્છેદનો અભાવ સિદ્ધ કર્યો સર્વ વ્યાપકતા બતાવીને. પરંતુ આપણે વસ્તુત્વનો અભાવ સિદ્ધ નથી કર્યો. બ્રહ્મ એક વસ્તુ છે, આકાશ બીજી વસ્તુ છે. આમ એવું હોવાથી અસિદ્ધ. તો આપણે કઈ કોણે કહ્યું બી આકાશ બીજી વસ્તુ છે? આકાશાદેહ બ્રહ્મણી આરોપિતત્વેન મિથ્યાત્વ. વેદાંત કે કશી વસ્તુ છે જ નહીં બીજી. આકાશ વગેરે જગત કેવું છે? મિથ્યા છે. કોને મિથ્યા કહેવાય? જે સ્વતંત્ર સત્તા ધરાવનારો નથી. આકાશ છે કેમ છે? કારણ કે બ્રહ્મ છે. તો આપે જયારે કહ્યું કે ભાઈ તસ્માદ વા એતસ્માદ આત્મન આકાશ સંભૂત, એ આત્મામાંથી આકાશનો ઉદ્ભવ થયો. વેદાંત શું કીધું? આરોપ થયો, ઉદ્ભવ ના થયો. એવું કેવી રીતે કહેવાય? ન છે આકાશાદેહ બ્રહ્મણી આરોપિતત્વેન મિથ્યાત્વાત. વેદાંત કહે કે આકાશથી માંડીને સમગ્ર પહેલું આકાશ પહેલું આવ્યું, પછી વાયુ જળ, વાયુ અગ્નિ જળ, આ બધું વેદાંત કહે કે આ બધું કોઈ સૃષ્ટિનું વર્ણન નથી,
આ તો માત્ર અધ્યારોપનું જ વર્ણન છે. તેથી ખરેખર કશું સત્ય ઉત્પન્ન થયું નથી, અને માટે કશી આ બધું અધ્યારોપ અધિષ્ઠાનથી ક્યારે ભિન્ન નથી. પણ એ વસ્તુ ક્યારે બ્રહ્મ એવું તમે કહીને એ નહીં ચાલે. ન છે આકાશાદે બ્રહ્મણી આરોપિતત્વેન મિથ્યાત્વાત તેન તસ્ય ન સદ્વિતીયત્વમિતિ. અને માટે આ આકાશ વગેરે મિથ્યા હોવાને કારણે બ્રહ્મથી અલગ નથી. કારણ કે અધ્યારોપ ક્યારે અધિષ્ઠાનથી અલગ ના હોય. એમ કહીને તમે જગતને મિથ્યા કહીને બ્રહ્મને સત્ય કહીને જગત બ્રહ્મથી અલગ નથી એવું ના કહી શકો. કેમ ભાઈ? આકાશાદે અધ્યસ્તત્વે માન અભાવાદ. આકાશ કાળ વગર અધ્યસ્ત છે એને પ્રમાણે ક્યાં કહું? આ તો આત્મના આકાશ સંભૂત. પ્રમાણ શું કહે છે? આત્મામાંથી આકાશનો ઉદ્ભવ થયો. તમે એને અધ્યારોપ કહો છો ને. આપણે આકાશ આત્મા પર અધ્યારોપિત છે એવું કે વાક્ય તમે જણાવ્યું છે? આ બધી વેદાંતિ લોકો કહે છે ને કે મિથ્યાનો શબ્દ શા વાંચ્યો તમે ઉપનિષદમાં? અધ્યારોપ જોયો છે શબ્દ? વિવર્તન ક્યારે જોયું છે? ટૂંકમાં તમે આ બધું કહો છો એનું પ્રમાણ ક્યાં છે? આકાશાદે અધ્યસ્તત્વે માન અભાવાત. આકાશ આત્મા પર અધ્યસ્ત છે એ પ્રકારનું કોઈ પ્રમાણ એટલે કે એવું કોઈ શાસ્ત્રનું વાક્ય અમને દેખાતું નથી. આવ્યું વાક્ય ન છે આત્મના આકાશ સંભૂત શ્રુતિ તત્ર માનમ. બે અમે આ શ્રુતિ છે ને, આત્મના આકાશ સંભૂત. આત્મના પાંચમી વિભક્તિ, આત્મામાંથી આકાશ ઉદ્ભવ થયો એ જ કહે છે. તો કે નહીં એવું ક્યાં કહે છે કે ભાઈ આકાશ અધ્યારોપિત છે? એવું ક્યાં કહ્યું? તત્ર આકાશાદે બ્રહ્મ કાર્યતા માત્ર પ્રતિ. તો એક જ કહે છે આત્મન બ્રહ્મણ આકાશ સંભૂત. આ ઉપાદાન પંચમી છે એ ઉપાદાનના અર્થમાં છે. અને બ્રહ્મ ઉપાદાન કારણ છે એવું કહે છે. એ તમે જે શ્રુતિ કહો, અને આપણી પાસે સર્જન માટે કઈ શ્રુતિ છે? તસ્માદ વા એ તસ્માદ આત્મન આકાશ સંભૂત. એ શ્રુતિનો શું અર્થ થવો જોઈએ? એનો અર્થ અધ્યારોપ થવો જોઈએ. એ તમારે પહેલા પુરવાર કરવું પડે, તો જ આકાશ અધ્યારોપિત છે. નહીતર આકાશ તો ઉત્પન્ન થયું. પાછા એ જ નહીં આવી કાર્યને કારણ કરતા શું માનનારા છે. એ લોકો એમ કહેનારા છે કે ભાઈ માટીમાં ઘડાનો અભાવ છે. ઘડો જે માટીમાં હતો નહીં એવા જેનો અભાવ છે એવા ન રહેલા ઘડાનું સર્જન થાય છે. અસત કાર્યવાદ. માટી કારણ છે, એમાં ઘડો જે કાર્ય છે અસત, એનું અસ્તિત્વ નથી. અર્થાત માટીમાં જેનું અસ્તિત્વ નથી એવા ઘડાનું સર્જન થાય છે. કારણ કે માટીમાં ઘડો હોત તો આ બધી કુંભાર આ બધી માથાકૂટ શું કામ કરવી પડે? માટીમાં ઘડો હોત તો દેખાતો હોત ને તમને હોત તો પછી આ બધું તમારે શું કામ કરવું પડે? માટીનો પિંડ લો અને પછી એને ચાકડા પર ચડાવવાના આપણી માથાકૂટ શું કામ કરવી પડે જો ઘડો હોત તો? એટલે ઘડો માટીમાં નથી, તો માટીમાં નથી એવા ઘડાનું સર્જન કરવામાં આવે છે. એ તમે ઘડા અને માટી વચ્ચે કાર્ય કારણ ભાવ સિદ્ધ કરો તો પણ ઘડો તો માટીમાં નથી, એટલે બે જુદા જ થયા. એમને માટે કાર્ય કારણ કરતા ભિન્ન છે, ઘડો માટી કરતા ભિન્ન છે, જગત આત્મા કરતા ભિન્ન છે. એટલે પેલું જે વાક્ય આ પ્રમાણ તરીકે અમારી સમક્ષ ટાંકો છો, તસ્માદ વા એ તસ્માદ આત્મન આકાશ સંભૂત, એ તો માત્ર આકાશ અને બ્રહ્મ
બ્રહ્મ કારણ છે, આકાશ કાર્ય છે એ સમજાય. પાંચમી વિભક્તિમાં છે અપાદાન પંચમી છે એટલે બ્રહ્મ ઉપાદાન કારણ છે અને આકાશથી મળી જગત કાર્ય છે. બરાબર છે, એવું કહે છે, એ પ્રમાણ ખરું. પણ આકાશ અધ્યારોપ જેવું પ્રમાણ નથી ને. અંતેથી જો કાર્ય કારણ કરતા જુદું હોય તો વસ્તુ ભેદ રહી જ ગયો પાછા. અંતેથી આકાશ આદિ જગત કેવું છે? બ્રહ્મ કરતા જુદું છે. આ પ્રકારની શંકા. તો ટીકાકાર ઇતિ આશંક્ય, આ પ્રકારની શંકાના ઉત્તરમાં પછીનો શ્લોક છે. બ્રહ્મણ અદ્વિતીયત્વ સિદ્ધે આકાશાદે અધ્યસ્તત્વ સાધયતિ. જો બ્રહ્મ ત્યારે જ અદ્વિતીય હોઈ શકે જ્યારે બ્રહ્મ સત્ય હોય, બાકીને બધું મિથ્યા હોય. મિથ્યા વસ્તુ ક્યારે સત્યથી અલગ ના હોઈ શકે. એને જ મિથ્યા કહેવાય જે સ્વયં સત્તા ધરાવનાર નથી, જે અન્યથી સત્તા પ્રાપ્ત કરનારું છે. મને વાચારંભણમ વિકાર નામધેયમ મૃત્તિકા એત્યવ સત્યમ. આમ વિકાર કહો, ઘડો વગેરે કહો, વાચારંભણમ એની સત્તા કેટલી છે? નામધેયમ, નામ માત્ર છે. વાચારંભણમ માંથી, વાણીથી એનું કારણ, આ ઘડો ક્યાંથી જન્મ્યો? વાણીમાંથી જન્મેલો છે. વાઘ આરંભણમ, ઘડાની ઉત્પત્તિ ક્યાંથી? માટીમાંથી નહીં, ક્યાંય થઈ? વાણીમાંથી થઈ. શું વાત છે, બોલો. વાચારંભણમ કેવી રીતે? કારણ કે આમાં ઉત્પન્ન શું થયું ભાઈ? જેને તમે ઘડો કહો છો એની ઉત્પત્તિ પહેલા માટી હતો, અત્યારે શું થયું? માટી જ છે ને. તો ઉત્પન્ન શું થયું? તમે ઘડો ઉત્પન્ન થયો, એ માટીમાંથી નહીં, શેમાં ઉત્પન્ન થયો? ઘડો શબ્દ ઉત્પન્ન થયો. ઘડોની કોઈ વસ્તુ ઉત્પન્ન થઈ નથી. શબ્દ તો વાણીમાંથી જ ઉત્પન્ન થાય ને. એટલે ઘડાની સત્તા કઈ છે? માત્ર શબ્દ ઘડો. માટે ઘડો કેવો છે? કોઈ સત્તા ધરાવનારો નથી, મિથ્યા છે. આમ કાર્ય મિથ્યા છે, કારણ સત્ય છે, એવું વેદાંતી લોકો આ વાક્યને સમજાવે. તેથી કાર્ય કેવું છે? અધ્યારોપ છે. ઘડો કેવો છે? અધ્યારોપ છે. શેના પર? માટી પર. કે ઘડાનું કોઈ અસ્તિત્વ જ નથી. ઘડો શબ્દ એ સિવાય ઘડામાં બીજી કોઈ તાત્વિકતા છે જ નહીં. એવું તમે બતાવો તો ભાઈ ઘડો અધ્યારોપ કહેવાય. તેમ કાર્ય છે એ કારણ પર અધ્યારોપ છે. કયું કારણ? ઉપાદાન કારણ. જેમ ઘડો એ કાર્ય છે, માટી ઉપાદાન કારણ છે, તો ઘડો માટી પર અધ્યારોપ એવું સિદ્ધ થાય તો જ ઘડો માટી કરતા ભિન્ન નથી. તેમ જગત બ્રહ્મ જગતનું કારણ છે તો ઉપનિષદ કહે છે, અને જગત બ્રહ્મનું કાર્ય છે એમ પણ સમજાય છે પંચમી વિભક્તિથી. પણ અહીંથી જગત બ્રહ્મ કરતા જુદું નથી એ જ સમજાતું ને. તદ અનન્યત્વમ આરમણ શબ્દાદિભ્ય બ્રહ્મસૂત્રમાં જ કહેવામાં આવ્યું, જગત બ્રહ્મ કરતા અનન્ય છે. અર્થાત એની કોઈ સ્વતંત્ર સત્તા નથી. બ્રહ્મની સત્તાથી જગત સત્તાવાન છે એ સિદ્ધ કરવાનું છે. તો બ્રહ્મણ અદ્વિતીયત્વ સિદ્ધ. બ્રહ્મ ત્યારે અદ્વિતીય સિદ્ધ થાય જ્યારે આકાશાદે અધ્યસ્તત્વ સાધયતિ. તેથી આકાશ વગેરે છે ને એ અધ્યસ્ત છે, એ તમારે સિદ્ધ કરવું પડે. આત્મન આકાશ સંભૂત, આત્મામાંથી આકાશનો સંભવ થયો. એ સાચે સાચા આકાશનો સંભવ થયો કે આત્મા પર આકાશનો અધ્યારોપ થયો? તો જ આ બ્રહ્મ અદ્વિતીય હોય. જો આકાશનો અધ્યારોપ હોય તો તમારે સિદ્ધ કરવું પડે કે આકાશ કેવું છે? અધ્યારોપિત છે. એ પછીના શ્લોકમાં કહેવામાં આવે છે, નહીં ભાનાદૃતે સત્વમ, નહીં ભાનાદૃતે સત્વમ
नर्ते भानं चितोचितः नर्ते भानं चितोचितः चित्संभेदोऽपि नाध्यासात् चित्संभेदोऽपि नाध्यासात् ऋते तेनाहमद्वयः ऋते तेनाहमद्वयः। વિલક્ષણ રીત છે આ અધ્યાસ બ્રહ્મની જગતનો બ્રહ્મ સાથે આધ્યાસિક સંબંધ છે એ સિદ્ધ કરવાની આ વિલક્ષણ રીત છે. તો કહે છે ભાઈ નહીં ભાના ધૃતે સત્વમ. આ ઘડો છે એ ઘડાનું હવાપણું ક્યારે સિદ્ધ થાય? મારા હાથમાં ઘડો છે શા પરથી કહો છો? મારા હાથમાં ઘડો છે તમે શા પરથી કહો છો? તો દેખાય છે માટે. ઘડો છે એવું ક્યારે નક્કી થાય? દેખાય ત્યારે ને. તમને ઘડાનું ભાન થાય ત્યારે તમે કહી શકો કે ઘડો છે. મારા માથા પર શિંગડા છે, મારું માથું છે, હા, કારણ કે એનું ભાન થાય છે. મારા માથા પર શિંગડા છે નથી, અત્યાર સુધી નથી, ભાન નથી થતું. એટલે પહેલી આપણે રોજ બરોજના આ પહેલી વસ્તુ કહેવામાં આવે નહીં ભાના ધૃતે સત્વમ. સત્વ સત એટલે હોવું, સત્વ હવાપણું, વસ્તુનું હવાપણું, આ ઘડાનું હવાપણું ત્યારે સિદ્ધ થાય જ્યારે ઘડાનું ભાન થાય. એ સિવાય એનું હવાપણું સિદ્ધ ના થાય. જેમ કે મારા માથા પરના શિંગડાનું હવાપણું સિદ્ધ થતું નથી કારણ કે તમને એનું ભાન થતું નથી, મને નથી થતું. એટલે પહેલા આ આપણા આ અનુભવમાંથી આટલું પહેલા તારવવામાં આવ્યું કે સત્વમ કોઈ વસ્તુનું હવાપણું ભાનાદ્રતેના એની સભાનતા થાય ત્યારે વસ્તુ છે એવું નક્કી થાય. ચાલો ભાન કેવું થયું? ન ઋતે ભાનમ ચિતઃ અચિતઃ. બધા પદાર્થો છે ને એ બધા અચિત છે, અચેતન છે, જળ છે, પરપ્રકાશ છે જગતના પદાર્થો. તો અચિત ભાનમ, જે અચિત છે, અચેતન છે, જળ છે, પરપ્રકાશ છે એવા જગતના પદાર્થો. જેમ કે ઘડો, એનું ભાન ક્યારે થાય? ચિત વિના ન ભાનમ, ચિત ઋતે ન ભાનમ. તો ચિત્ત વગર આ અચેતન પદાર્થનું ભાન ન થાય. જેવી રીતે તમને આ ઘડાનું ભાન ક્યારે થાય એ આપણે ચર્ચા કરી છે કેટલા દિવસથી. ઘડાનું ક્યારે ભાન થાય, ઘડાની ક્યારે સભાનતા થાય? જ્યારે તમારા ચક્ષુ જે છે એ ઘડાને પ્રકાશિત કરે ત્યારે. એટલે ચક્ષુ અને ઘડાનો સન્નિકર્ષ થાય અને ત્યારે આ ઘડાનું ભાન થાય. ભાઈ ચક્ષુ ક્યારે ઘડાને પ્રકાશિત કરે છે? ચક્ષુ છે ચક્ષુ, ચક્ષુ એટલે આ ચક્ષુને પણ પ્રકાશિત કરનાર કશું હોય. મન હોય, મનસઃ મનઃ, મનને પણ પ્રકાશિત કરનાર કશું હોય. અર્થાત આ ઘડો ક્યારે તમારે આ ઘડાનું તમને ભાન ક્યારે થાય? જ્યારે ચૈતન્ય જે તમે છો એ પહેલા મનને પ્રકાશિત કરે, એ મન પછી ચક્ષુને પ્રકાશિત કરે, એ ચક્ષુ પછી ઘડાને પ્રકાશિત કરે. એ છેવટે ઘડાને પ્રકાશિત કરનાર કોણ? જે ચૈતન્ય જ છે. બાકીના વચ્ચેના આ બધા સાધનો ખરા, વ્યવધાનો ખરા, વ્યવધાન અંતરાય. ટૂંકમાં આ બધા અંતરાય સાથે જ ચૈતન્ય આ ઘડાને પ્રકાશિત કરે છે. વાત સાચી. પણ છેવટે આંખો ઘડાને સ્વતંત્ર રીતે પ્રકાશિત કરતી નથી. આંખો તો મનથી પ્રકાશિત થાય છે. મન પણ સ્વતંત્ર પ્રકાશિત કરી શકતું નથી, મન પણ ચૈતન્યથી પ્રકાશિત થાય છે. તેથી છેવટે
ગઈકાલે વાત કરી ભાજાનામી તમેવ ભાંતમ અનુભાતિ સર્વમ. આ વેદાંતનો મૂળભૂત સિદ્ધાંત ઉપનિષદનો તમેવ ભાંતમ અનુભાતિ સર્વમ. તમ પરમાત્મા, એ પરમાત્મા કહો, ચૈતન્ય કહો, એ ભાષે છે, પ્રકાશે છે, ત્યારે એને અનુસરીને બાકીનું બધું પ્રકાશે છે. એટલે ન ઋતે ભાનમ ચિત અચિત, અચિત ભાનમ ચિત ઋતેન, એવું થાય. અચિત ભાનમ એટલે શું? એ અચિત છે, અચૈતન્ય છે, અચેતન છે, જળ છે, પરપ્રકાશ છે, એનું ભાન ચિત ઋતેન, ચિત વિના, ઋતે તો વિના, ચિત્ત વગર ના થાય. એટલે પહેલા કહ્યું કે આ ઘડો છે એનું હોવાપણું ક્યારે સિદ્ધ થાય? એનું ભાન થાય ત્યારે. એનું ભાન ક્યારે થાય? ચૈતન્ય જ્યારે આ ઘડાને પ્રકાશિત કરે ત્યારે. આ રોજના અનુભવની વાત કરે. હવે પ્રશ્ન એ થયો કે ચૈતન્ય ઘડાને કેવી રીતે પ્રકાશિત કરે છે? ચૈતન્ય ક્યારે ઘડાને પ્રકાશિત કરે? ત્યારે ચૈતન્ય અને ઘડા વચ્ચે સંબંધ થાય ત્યારે ને. જેમ કે આ ઘડો ટેબલની નીચે હોય તો એ આપણી સભાનતાનો વિષય ન બને, કારણ કે ચૈતન્ય અને ઘડા વચ્ચે સંબંધ થતો નથી. ક્યારે ઘડો આપણી સભાનતાનો વિષય બને? જ્યારે ઘડાને ચૈતન્ય સાથે સંબંધ થાય. એટલે ત્રીજી વસ્તુ કહેવામાં આવી, ક્યારે આ ચિત્ત કે ચૈતન્ય ઘડાને પ્રકાશિત કરી શકે? જ્યારે ચૈતન્યનો ઘડા સાથે સંબંધ થાય. ખરું ને? કેટલાય પદાર્થો છે બધા એનાથી આપણે સભાન નથી. આપણે કોઈ વસ્તુનો હોવાથી સભાન ક્યારે બનીએ? આપણે ચિત્ત છીએ જ્યારે પ્રકાશિત કરીએ ક્યારે પ્રકાશિત થાય? એ ચિત્તનો એ વસ્તુ સાથે સંબંધ થાય તો. ખરું ને? હવે આ સંબંધની ચર્ચા કરવી પડશે કે ચિત્તનો અચિત સાથે, ચિત્તનો ચૈતન્યનો આત્માનો આ ઘડો અચિત જે છે એની સાથે સંબંધ કેવો છે ભાઈ? ચિત્ત સંભેદો, સંવેદનીય સંબંધ. ચિત્ત સંવેદોપી ન અધ્યાસાદૃતે. આ ચિત્તનો અચિત સાથેનો સંબંધ છે એ અધ્યાસાદૃતે ન, એ અધ્યાસ સિવાય બીજા કોઈ પ્રકારનો ના હોઈ શકે. અધ્યાસ સિદ્ધ કરવો છે ને, જેનો અધ્યાસ છે એ સિદ્ધ કરવાનું છે ને. તો તમે જ કહો કે ચિત્તના કે ચૈતન્યના ઘડા સાથેના સંબંધ વગર આ ચિત્ત ઘડાને પ્રકાશિત ના કરી શકે, તો ઘડાનું હોવાપણું પણ જાણી ના શકાય. પણ ચિત્ત ક્યારે ઘડાને પ્રકાશિત કરી શકે? ચિત્તનો જ્યારે ઘડા સાથે સંબંધ થાય ત્યારે. એ કયા પ્રકારનો સંબંધ છે? એ આધ્યાસિક સંબંધ છે. એનો અર્થ શું થયો? કે તો પછી ઘડો ચિત્ત કરતા જુદો નથી. આ ઘડાનો ચિત્ત પર અધ્યારોપ થાય ત્યારે ઘડાનો પ્રકાશ થાય, અને ત્યારે ઘડાનું હોવાપણું સિદ્ધ થાય. આમ જે વસ્તુ પ્રકાશ્ય છે એ પ્રકાશક પર અધ્યારોપિત છે. ચિત્ત પ્રકાશક છે, બધું અચિત પ્રકાશ્ય છે. એ બધું ચિત્ત અચિત છે એ ચિત્ત પર અધ્યારોપિત છે. કારણ કે ચિત્ત અને અચિતનો સંબંધ અધ્યાસનો સંબંધ હોઈ શકે, યુગ સંબંધ ના હોઈ શકે. તેથી આ સમગ્ર ઘડો તો દ્રષ્ટાંત છે, એ સમગ્ર જગતનું પ્રતિનિધિ છે, ભગવાન નામરૂપનો પ્રતિનિધિ છે. અર્થાત જે નિયમ આ ઘડાને લાગુ પડે છે એ જ નિયમ બધા જ નામરૂપને લાગુ પડે. તેથી આ નામ રૂપાત્મક સમગ્ર જગત, જેમાં આકાશ કાળ બધાનો સમાવેશ થઈ જાય,
એ કેવું છે? અધ્યસ્ત છે. અને અધ્યસ્ત જે છે એ અધિષ્ઠાનથી સ્વતંત્ર ના હોય, અને તેથી અધિષ્ઠાન સ્વરૂપ બ્રહ્મ કેવું છે? અદ્વિતીય છે. અદ્વિતીય હોય તો વસ્તુ પરિચ્છેદ ના હોય. વસ્તુ પરિચ્છેદ રહી છે, મારે બ્રહ્મ છે. તો ટીકાકાર સમજાવે છે, નહીં ભાનાદૃતે સત્વમ. ભાનાદૃતે પ્રકાશમ વિના પદાર્થસ્ય સત્વમ. સત્વ એટલે સત અને ત્વ. ત્વ એટલે પણું, સત્વમ એટલે સતપણું, સદભાવ હોવાપણું. નાસ્તિ. તો કહી ગયા આપણે કે ભાનાદૃતે પ્રકાશમ વિના, જ્યાં સુધી પ્રકાશ છે ચૈતન્યનો પ્રકાશ. આ ઘડાના કિસ્સામાં આ બહારનો પ્રકાશ પણ જોઈએ, તો જ આંખો એને પ્રકાશિત કરી શકે, એનું જ્ઞાન મેળવી શકે. પણ શબ્દ વગેરે નંદે પ્રકારના પ્રકાશની જરૂર નથી. આ સહકારી કારણ છે. આ પ્રકાશ બહારનો છે ને એ સહકારી કારણ છે. તો આપણે એ પ્રકાશની વાત નથી કરતા. એ પ્રકાશ પણ ઘડાની સાથે આવી ગયો. ઘડો છે એવું ભાન ક્યારે થાય? પ્રકાશ છે એના ભાન સાથે. સત્વમ સદભાવ. આ ઘડા જેવા કોઈ પદાર્થનો સદભાવ કહો, હોવાપણું હોય કહો, એ નથી. ક્યારે? પ્રકાશમ વિના. પ્રકાશ વિના નથી. કેમ? અપ્રકાશમાન શશ વિષાણાદે સત્વ દર્શનાદ ઇત્યર્થ. આપણે તો મારા દ્રષ્ટાંત આપ્યું શિંગડાનું. આ શું કહે છે? શશ વિષાણાદે. શશ એટલે સસલું. આ સસલાને કાન હોય, સસલાને શિંગડા ના હોય. એટલે આ બહુ આપણું પ્રચલિત દ્રષ્ટાંત છે. શશ વિષાણા. સસલાનું શિંગડ. શિંગડ શું બતાવે છે? અસંભવિત વસ્તુ બતાવે છે. તો શશ વિષાણા દેહ સત્વ દર્શનાર્થ. ક્યારેય પણ આપણને સસલા પર શિંગડાનું ભાન થયું જ નથી. એટલે કેમ? સસલા પર શિંગડું નથી એવું કહીએ છીએ આપણે. કેમ નથી? કઈ એનું ભાન થયું નથી. સસલા અને શિંગડું છે ના. કેમ નથી? કારણ કે એનું ભાન થતું નથી. એટલે શિંગડું હોત જો સસલા પર, તો એ નક્કી ક્યારે થાત? એ શિંગડાનું આપણને ભાન હોત, પણ નથી. મારે સસલાના શિંગડામાં હવાપણું નથી. એટલે કે વસ્તુનું હવાપણું ત્યારે સિદ્ધ થાય જ્યારે એનું ભાન થાય. ચાલો બરાબર. તથા કેમ એટલે શું? એ દ્વારા શું કહેવા માંગો છો ભાઈ? ધીમે ધીમે શરૂ કરે છે ને, એક એક ડગલું. તથા કેમ? તો કે છે નરતે ભાનમ ચિતોચિત. અને અન્વય આપણે કહ્યું ને, અચિત ભાનમ ચિત ઋતે ન. અચિત જડસ્ય, ચિત ઋતે. ચિત કઈ વિભક્તિ છે? પાંચમી વિભક્તિ. કયા શબ્દની? ચિત શબ્દની. બરાબર. ચિત ઋતે એટલે ચિત વગર. ચૈતન્ય છે સંબંધ વિના. ટૂંકમાં અચિત છે. આ જળ જેવો ઘડા જેવો પદાર્થ છે એનું ભાન ક્યારે થાય? ચૈતન્ય સાથે સંબંધ થાય ત્યારે. ચૈતન્ય છે સંબંધ વિના ભાનમ પ્રકાશો નાસ્તિ. આ ઘડાનો ચૈતન્ય સાથે પછી મન આંખ દ્વારા ચૈતન્ય સાથે સંબંધ થાય તો જ ઘડાનું ભાન થાય, તો જ ઘડાનું હોવાપણું સાબિત થાય. એવું કેમ કહો છો? સ્વતઃ ભાનવત્વે જડત્વ અભાવ પ્રસંગાત. જો ઘડો પોતાનું ભાન ધરાવતો હોત, સ્વપ્રકાશ, તો આંખની જરૂર ના પડી હોત. ખરું? જો ઘડો સ્વયં પ્રકાશતો હોત તો એને પ્રકાશિત કરવાની જરૂર ના પડે. અત્યારે ચક્ષુનો પ્રકાશ એને પ્રકાશિત કરે ત્યારે ઘડો આપણા માટે સભાંતરનો વિષય બને છે. તો સ્વપ્રકાશ કોને કહેવાય? જેને પ્રકાશિત કરવાની જરૂર ના પડે.
જગતના બધા પદાર્થ કેવા છે? જડ છે, પરપ્રકાશ્ય છે, એટલે એ સ્વયં પ્રકાશતા નથી અને માટે એમને પ્રકાશિત કરવા પડે છે. કોને આવડે? ચૈતન્ય વડે. તેથી ચૈતન્યનો જ્યારે આ ઘડા જેવા પદાર્થ સાથે સંબંધ થાય ત્યારે ઘડો પ્રકાશિત થાય અને ત્યારે ઘડાનું હોવાપણું સિદ્ધ થાય. સ્વતઃ ભાનવત્વે જડત્વ ભાવ પ્રસંગાત. ટૂંકમાં આ ઘડો સ્વયં પ્રકાશ હતો એને જડ કહેવાય નહીં, પરપ્રકાશને જડ કહેવાય. સ્વપ્રકાશ હોત તો એમાં જડત્વ ના હોત, પણ ઘડાને જડ કહીએ છીએ, પરપ્રકાશ કહીએ છીએ અને માટે એ સ્વયં પ્રકાશ તો નથી. એને પ્રકાશ માટે ચૈતન્યનો પ્રકાશ જોઈએ અને તો જ એનો હોવાપણું સિદ્ધ થાય. ચાલો સમજ્યા? તથોપી કેમ? તો શું રહ્યું છે એવું? તો શું તો કહે છે ચિત્ત સંભેદોપી ન અધ્યાસાદૃતે. ચિત્ત સંભેદ એ દ્વારા એ કહે છે કે એટલે શું? ચિત્ત સંભેદોપી એટલે ચિત્ત ચૈતન્ય સંબંધોપી. આ ઘડાનો ચૈતન્ય સાથે સંબંધ થયો, જેને કારણે ઘડો પ્રકાશિત થયો, જેને કારણે ઘડાના હવાપણાનું આપણે ભાન થયું, સિદ્ધ થયું. ઘડો છે એવું સિદ્ધ થયું કારણ ઘડાનું ભાન થયું, કઈ ઘડાનો ચૈતન્ય સંબંધ થયો. એ સંબંધ કયા પ્રકારનો છે? અધ્યાસાદૃતે ન સંભવતી. એ માત્ર અધ્યાસનો સંબંધ હોઈ શકે. ચિતિ આરોપી તત્વ વિના જડસ્ય ન સંભવતી ઇત્યર્થ. ચિતિ કઈ વિભક્તિ થઈ? ચિત્ત શબ્દની પાંચમી વિભક્તિ ચિત્ત, તો સાતમી વિભક્તિ ચિતિ. ચિતિ અધ્યારોપી તત્વ વિના. ચિતિ એટલે ચિત્ત પર, ચૈતન્ય પર અધ્યારોપ વગર જડસ્ય ન સંભવતી. આ જડ છે એનો ચૈતન્ય સાથે સંબંધ અધ્યાસ સિવાય બીજા કશાનો ના હોઈ શકે. એવું તમે કહ્યું એટલે ટીકા કરે સમજાવવું પડે કે કેમ ભાઈ, કયા સંબંધો છે જે નથી સંભવ? હા, એક જ સંભવ છે. એટલે જે પ્રકારના સંબંધ હોઈ શકે બે વસ્તુ વચ્ચે, એ સંબંધ છે ને આપણે તપાસવા પડે અને પછી અમારો કોઈ સંબંધ અહીંયા છે કે નહીં, શક્ય છે કે નહીં, આપણે જોવું પડે. અને એ દરેક શક્યતાને આપણે જે નકારીએ બાય લો ઓફ એલિમિનેશન, આમ દરેક શક્યતાને એલિમિનેટ કરવી પડે, નિરાકરણ કરવું પડે અને પછી જ નક્કી થાય. તો પહેલા શક્ય જે સંબંધ શક્ય હોય એ પહેલા જોવો પડે. તો ટીકા કે અયમ ભાવ ચિત જડયો આધ્યાસિક સંબંધ અતિરિક્ત સંબંધો વદન વાદી પ્રષ્ટવ્ય. જે વાદી એમ કહેતા હોય, પાછી વાદી વિવાદ કરનારો, શંકા કરનારો, આપણા સિદ્ધાંતનો વિરોધ કરનારો, પ્રષ્ટવ્ય, એ વાદીને આપણે પૂછવું જોઈએ. તમે કહેતા હો કે નહીં આ ઘડો સત્ય છે અને ઘડો સ્વયં સિદ્ધ છે, તો જ ઘડા અને ચૈતન્ય વચ્ચે વસ્તુ ભેદ હોય. બ્રહ્મ એટલે ચૈતન્ય અને ઘડો એક જુદી વસ્તુ. ચૈતન્ય એક વસ્તુ છે, ચૈતન્ય પણ છે, અને ઘડો બીજી વસ્તુ છે, ઘડા પણ છે. એ પ્રકારે બેનો વસ્તુત્વ ભેદ સિદ્ધ થાય તો પછી આ ચૈતન્ય અદ્વિતીય નથી, અનંત નથી. એટલે આપણે સંબંધ બે વસ્તુ વચ્ચેનો હોય તો ચિત્ત એક વસ્તુ છે, ઘડો બીજી વસ્તુ છે. તો કયા કયા પ્રકારના સંબંધ બે વસ્તુ વચ્ચે હોઈ શકે એ પહેલા આપણે તપાસવું પડે, એની શક્યતા તપાસવી પડે. એ શક્યતા ન હોય તો પછી આપણે છેવટે બાકી રહે પારિશેષ ન્યાયથી આધ્યાસિક સંબંધ. એટલે ચિત જડયો આધ્યાસિક સંબંધ અતિરિક્ત સંબંધન વદન. અચિત ને જળ વચ્ચે, ચૈતન્ય ને ઘડા વચ્ચે આધ્યાસિક સિવાયનો સંબંધ સ્વીકારનારો જે વાદી હોય, પ્રષ્ટવ્ય, એને આપણે પ્રશ્ન પૂછવો પડે. તમે
તમે કહો છો કે બે વચ્ચે સંબંધ છે, તો અમને કહો ભાઈ કયો પ્રકારનો સંબંધ છે? किम तयो संबंध संयोग, एक प्रकार संयोग संबंध का, वो तो समवाय संबंध का, तादात्म्य संबंध का, विषय विषय भाव अथवा तो દ્રષ્ટા દૃશ્ય દૃશ્ય સંબંધ का. એટલે ક્યાં તો ચૈતન્ય જે છે અને આ ઘડો છે એ બીજાના એકચા સંપર્કમાં આવે છે. સંયોગ કોને કહેવાય? જેમ કે આ દંડ અને ઘડો, અથવા બીજા પણ બતાવે છે સંયોગ, અથવા તો સમવાય, આ નવો સંબંધ છે. વસ્ત્ર ઉપાદાન કારણ અને કાર્ય વચ્ચેના સંબંધને સમવાય સંબંધ કહે છે લોકો. એટલે ઘડા અને માટી વચ્ચેનો સંબંધ કેવો કહેવાય? સમવાય. કેમ ભાઈ સંબંધ બે જુદી વસ્તુ માટે હોય? એ કે ભાઈ ઘડો જુદો છે, માટી જુદી છે ને, અસત કાર્યવાદી છે ને. એટલે જે ઘડાનો અભાવ હતો માટીમાં, એ ઘડો ઉત્પન્ન થયો, તો ઘડો જુદો છે ને માટી જુદી છે, બે વસ્તુ થઈ ને. તો બે વચ્ચે કયો સંબંધ છે? સમવાય સંબંધ એવું કે. અથવા તાદાત્મ્ય સંબંધ, જેમ કે અગ્નિ અને લોખંડ વચ્ચેનો હોય તાદાત્મ્ય સંબંધ. અથવા વિષય વિષય ભાવ, દ્રષ્ટા અને દૃશ્ય વચ્ચે કેવો સંબંધ હોય? વિષય એટલે દૃશ્ય, વિષય એટલે દ્રષ્ટા, તો દૃશ્ય અને દ્રષ્ટા વચ્ચેનો સંબંધ હોય. આ ચાર પ્રકારના સંબંધ શક્ય છે. એટલે આપણે પ્રત્યેક સંબંધને તપાસવો પડે ચૈતન્ય અને ઘડાના સંદર્ભમાં, અને જોવું પડે કે હમણાં એકેય સંબંધ અહીંયા લાગુ પડે એમ છે કે નહીં. હમણાં એકેય સંબંધ ના લાગુ પડે તો પછી આપણે સ્વીકારવો પડે કે એ આધ્યાત્મિક સંબંધ છે. એવું છે ને, આ બધા સંબંધો કોની વચ્ચે શક્ય હોય? કયા બે તત્વ જે સમાન સત્તા ધરાવનારા હોય ને એમને માટે જ આ સંબંધો શક્ય છે. એ લોકો જગતને સત્ય માને છે ને. આત્મા એક દ્રવ્ય છે, જગત પણ દ્રવ્ય છે. સમાન સત્તા ધરાવનાર બ્રહ્મ સત્યમ જગત સત્યમ. તો બે સત્ય વસ્તુઓ સંબંધ જોઈએ. પછી જાત જાતનો સંબંધ. જે આચાર્યો બ્રહ્મ સત્યમ જગત સત્યમ, કે જીવ બ્રહ્મ પણ સત્ય છે, જીવ પણ સત્ય છે, કે જગત પણ સત્ય, એવું સ્વીકારે છે, એમણે સંબંધ નક્કી કરવો પડે. એટલે બહુ બધા ભેદાભેદ સંબંધ, જાત જાતના સંબંધો બધા છે. એક આચાર્ય આ પ્રકારનો સંબંધ કે બે આ છે, કારણ કે બે વચ્ચે સંબંધ આપણે સંબંધ તપાસવા પડે ને. ભેદ સંબંધ છે તો ઘણા ભેદાભેદ છે વગેરે વગેરે. એટલે આખો પ્રશ્ન ક્યાંથી શરૂ થયો? આ ઘડો સત્ય છે અને માટી સત્ય છે એ સ્વીકારાથી. આત્મન આકાશ સંભૂત, આત્મામાંથી આકાશનો સંભવ થયો. આકાશ સત્ય છે, આત્મા સત્ય છે. કારણ કે અસત કારણવાદ, અસત કાર્યવાદ. કારણમાં કાર્યની સત્તા નથી, અને માટે જે કાર્ય જન્મે છે એ કારણ કરતા સ્વતંત્ર છે, સ્વતંત્ર સત્તા ધરાવનારો, તો સંબંધનો પ્રશ્ન આવે પછી. એટલે આ બધા સંબંધો શક્ય હોય તો શું કહેવાય? કે ચૈતન્ય અને ઘડો બે સ્વતંત્ર વસ્તુઓ છે. આમાં એકે સંબંધ હોય તો, આમાં એકે સંબંધ કોની વચ્ચે હોય છે? કે જે બે વસ્તુઓ સ્વતંત્ર સત્તા ધરાવનારી હોય એમના વચ્ચે સંબંધ હોય. આમાં એકે ના હોય તો એનો અર્થ એ થયો કે બીજી વસ્તુ સ્વતંત્ર સત્તા ધરાવનારી નથી. એટલે ઘડો સ્વતંત્ર સત્તા ધરાવનારો છે આત્મા કરતા, એવું ત્યારે જ પુરવાર થાય જ્યારે આત્મા કે ચૈતન્ય ને ઘડા વચ્ચેનો અમને એક કોઈ પણ એકાદ સંબંધ હોય તો ઘડો ચૈતન્ય કરતા સ્વતંત્ર છે એવું સિદ્ધ થાય. અને તો પછી ચૈતન્ય છે એ અનંત સિદ્ધ ના થાય, એમાં વસ્તુત્વનો પરિચ્છેદ આવે. ચૈતન્ય એક વસ્તુ છે, ઘડો બીજી વસ્તુ છે. એટલે આ ચાર સંબંધ સંભાવિત વિકલ્પ કર્યા, એક એક પછી વિકલ્પને તપાસે છે કે ન આદ્ય, આદલે પહેલો નથી. પહેલો કયો છે? સંયોગ. ભાઈ આ સંયોગ સંબંધ
ચૈતન્ય અને ઘડા વચ્ચે સંયોગ સંબંધ શક્ય નથી. કેમ? ચિત્ત અદ્રવ્યત્વેન સંયોગ અનુપત્તે. સંયોગ બે દ્રવ્ય વચ્ચે સંયોગ થાય. આ ઘડો અને ટેબલ સંયોગ સંબંધ છે. ઘડો પણ એક દ્રવ્ય છે, ટેબલ દ્રવ્ય છે. સંયોગ હોય. ઘડોને આપણે બાંધી શકીએ દોરડાથી. દોરડું દ્રવ્ય છે, ઘડો દ્રવ્ય છે. સંયોગ હોઈ શકે. એટલે સંયોગ સંબંધ ક્યાં હોય? દ્રવ્ય અને પછી ગુણ વચ્ચે પણ હોય એમ કહે છે એ લોકો. એને પણ સંયોગ કહે છે. ચાલો, તો આ દ્રવ્ય અને ગુણ વચ્ચે ઘડો લાલ છે તો ઘડા અને લાલ વચ્ચે કયો સંબંધ છે? ને સંયોગ કહે છે એ લોકો. એટલે ગુણનો જે દ્રવ્ય સાથે સંબંધ છે એને એ લોકો સંયોગ સંબંધ કહે. તો એમને માટે ગુણ પણ જુદો છે અને દ્રવ્ય જુદું છે. એ લોકો ગુલાબ અને ગુલાબ પણું, તો પણું જુદું ને ગુલાબ જુદું. આમ ગુણ અને ગુણી વચ્ચેનો ભેદ માને છે. ગુણ જેમ કે લાલ રંગ, ગુણી જેમ કે ઘડો, એ બે વચ્ચેનો ભેદ માને છે. બે વચ્ચે જુદું હોય તો પછી સંબંધ શોધવો પડે. કયો સંબંધ છે? સંયોગ સંબંધ. એટલે ગુણ અને દ્રવ્ય વચ્ચે સંબંધ છે ને સંયોગ સંબંધ કહો. બરાબર? પણ એવું ક્યારે હોય? ચિત્ત એક દ્રવ્ય હોય અને ઘડો ગુણ હોય ધારો કે, તો બે વચ્ચે સંયોગ સંબંધ હોય. એક ગુણ છે, બીજું દ્રવ્ય છે. એ સમસ્યા ક્યાં? ચિત્ત અદ્રવ્ય. ચિત્ત કેવું છે? કોઈ દ્રવ્ય નથી. એનામાં કોઈ પ્રકારની નક્કરતા જ નથી ને. ચૈતન્યમાં કોઈ પ્રકારની દ્રવ્યત્વ નથી, નક્કરતા નથી. દ્રવ્યત્વ અદ્રવ્યત્વ એના ચિત્ત કોઈ દ્રવ્ય નથી. જોકે એ લોકો તો આત્માને દ્રવ્ય માને છે, પણ ચિત્ત છે એને એમાં દ્રવ્યના જે ગુણો છે ને એમાં એ દ્રવ્યપણું કશું ચિત્તમાં છે જ નહીં. દ્રવ્ય કોને કહેવાય? જે આપણે ક્રિયા ગુણનો આધાર વગેરે હોય તે. ચિત્ત એ દ્રવ્ય નથી. માટે સંયોગ અનુપત્તે. તેથી દ્રવ્ય ન હોવાને કારણે કશા સાથે સંયોગ નામનો સંબંધ ના હોય. અહીંયા આપણે કશુંક મૂકીએ, પાણી મૂકીએ તો દ્રવ્ય છે, એનો પાત્ર સાથે સંબંધ થાય. પણ આકાશનો પાત્ર સાથે સંબંધ ના થાય. આકાશમાં દ્રવ્ય પણ નથી. એ પ્રકારે કોઈ નક્કરતા નથી, પણ એવો સંબંધ ના થઈ શકે. તો આ ચૈતન્ય તો એથી પણ સૂક્ષ્મ છે. ચિત્ત અદ્રવ્યત્વેન સંયોગ અનુપત્તે. મળે ચિત્તનો એ દ્રવ્ય ન હોવાને કારણે કશા સાથે સંયોગ સંબંધ ના હોય. કે છે ગુણાશ્રય સેવ દ્રવ્યત્વાદ. દ્રવ્યનું વ્યાખ્યા કરી. કોણ દ્રવ્ય? ગુણાશ્રય દ્રવ્યમ. જે ગુણનો આશ્રય છે એને દ્રવ્ય કહેવાય. એમની વ્યાખ્યા પ્રમાણે કોને દ્રવ્ય કહેવાય? જે ગુણનો આશ્રય છે. જેમ કે લાલ એનો આશ્રય જે છે એ ઘડો, એ દ્રવ્ય કહેવાય કે માટી, દ્રવ્ય કહેવાય. ગુણનો આશ્રય હોય, ક્રિયાનો આશ્રય હોય, એ દ્રવ્ય કહેવાય. પણ ચિત્ત નિર્ગુણત્વાદ. ચિત્ત સ્વયં કેવું છે? નિર્ગુણ છે. એ નિર્ગુણ હોવા, નિષ્કલમ નિષ્ક્રિયમ શાંતમ અથવા નિર્ગુણમ કહેવામાં આવ્યું. હા, ચાલો કહીશું નિર્ગુણમ. એટલે ચિત્ત નિર્ગુણત્વાદ. ચિત્ત તો નિર્ગુણ હોવાને કારણે એ ગુણનો આશ્રય ના હોઈ શકે, એ દ્રવ્ય ના હોઈ શકે. ગુણનો આશ્રય નથી માટે દ્રવ્ય નથી. ચિત્ત દ્રવ્ય નથી માટે બીજા દ્રવ્ય સાથે સંયોગ ના હોઈ શકે. ભલે ઘણો દ્રવ્ય રહ્યો, પછી દ્રવ્ય નથી. કેમ નથી? કારણ કે જે ગુણનો આશ્રય હોય એને દ્રવ્ય કહેવાય. ચિત્ત કેવું છે? નિર્ગુણ છે. નિર્ગુણ હોવાને કારણે એનામાં આશ્રય નથી, આશ્રય પણ નથી, દ્રવ્યત્વ પણ નથી, અને ચિત્ત કોઈ દ્રવ્ય નથી. એના માટે
બીજા કોઈ દ્રવ્ય કશા સાથે એનો સંયોગ સંબંધ ના હોઈ શકે. આમ એક પછી એક સંબંધ તપાસ. અત્યારે પહેલા સંયોગ, પછી સમવાય, પછી તાદાત્મ્ય. આ પ્રકારનો એક પછી એક સંબંધ છે ને તપાસે છે. પહેલા સંયોગ સંબંધ છે એ તો અહીંયા નિરાકરણ કરવામાં આવ્યું. પછી આપણે જોઈશું સમવાય સંબંધ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.